જય માતાજી મિત્રો, ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે ટપલા હનુમાન મંદિરની મુલાકાત કરી છે। તો મિત્રો લોકેશનની વાત કરવામાં આવે તો પાવાગઢથી 17 કિલોમીટરની અંતરે આવેલું છે આ મંદિર, જાંબુઘોડાવાળા રોડ પર, શિવરાજપુરવાળા રોડ પર। જે શિવરાજપુરવાળો બાયપાસ રોડ છે ત્યાંની અંદર અહીંયા રામેશ્વરવાળો રોડ છે, તે જ રોડે તમે આવો છો તો તમને અહીંયા 1000 મીટરની દૂરી પર આ મંદિર તમને જોવા મળે છે। તો આપણે આ મંદિરની મુલાકાત કરવાની છે આજે। તો આ રીતના તમને રોડ ટચ મંદિર જોવા મળે છે અને ગુફા પણ છે, તેમાં પણ આપણે જઈશું। તો હવે આપણે મંદિરની મુલાકાત કરીશું મિત્રો, જોઈ શકો છો તમે ત્યાં છે મંદિર અને હવે આપણે અંદર જઈશું। તો આ રીતના કંઈક રસ્તો આવેલો છે, તો હવે આપણે મંદિરની મુલાકાત કરીશું। તો અહીંયા થઈને આપણે મંદિરે જવાનું છે। તો અહીંયા તમને પહેલાં સ્ટાર્ટિંગમાં નાની ડેરી જોવા મળે છે માતાજીની, જોઈ શકો છો તમે। અહીંયાથી હવે આપણે આગળ જઈશું મંદિર તરફ જવા માટે। આ રીતના તમને મંદિર જોવા મળે છે। અહીંયા સ્ટાર્ટિંગમાં હવનકુંડ અહીંયા જોવા મળે છે, તમને જોઈ શકો છો। અને હવે આપણે મંદિર તરફ આગળ વધવાનું છે અને મંદિરની અંદર આપણે એન્ટ્રી કરી લીધી છે ફાઇનલી। અને ટૂંક જ સમયમાં તમને લાઈવ દર્શન હનુમાનજીના કરાવવાના છે, બરાબર છે મિત્રો, જોઈ શકો છો તમે। આ છે હનુમાન દાદાનું એવું મંદિર, શ્રી કૃષ્ણ ભજન હનુમાનજી ટપલાવાળા દાદા। હવે આપણે મંદિરમાં જઈશું અને દર્શન કરીશું। અહીંયા સાઈડમાં પણ તમને અહીંયા દર્શન થાય છે, મહાકાળી માતાના, રાધા કૃષ્ણ ભગવાન, અહીંયા રામાપીરનું નાનું એવું મંદિર છે। અને અહીંયા બોર્ડ મારેલું છે, સ્ત્રીઓને મહેરબાની કરીને ગર્ભગૃહમાં પ્રવેશ કરવો નહીં, બરાબર, નિયમનો પાલન કરવો। અને હવે તમે કષ્ટ ભજન દેવ એટલે કે હનુમાન દાદાના લાઈવ દર્શન તમે કરી શકો છો મિત્રો। અને આ મંદિર ટપલાવાળા હનુમાનના નામે ઓળખાય છે મિત્રો। તો આ મંદિરની મુલાકાત ના કરી હોય તો જરૂરથી એકવાર કરજો મિત્રો। જંગલની અંદર આ મંદિર આવેલું છે મિત્રો, બહુ જ મસ્ત મંદિર છે। તો ટપલાવાળા દાદાના હનુમાનના આપણે દર્શન કરી લીધા છે ફાઇનલી। અને હવે આપણે બહાર નીકળીશું અને હવે આપણે જઈશું ગુફામાં। અને સૌથી પહેલાં અહીંયા જે નંદીજીના દર્શન કરી લઈશું, ત્યાર પછી ગુફામાં જવાનું ચાલુ કરીશું, બરાબર છે મિત્રો। અહીંયા મહાદેવના શિવલિંગના દર્શન થાય છે તમને, તો અહીંયા શિવલિંગના પણ તમે દર્શન કરી શકો છો। મંદિરના અંદરનો વ્યૂ છે। તો આપણે મંદિરના દર્શન કર્યા છે, તો હવે અહીંયાથી સીધા જઈશું। અહીંયાથી આપણે જઈશું હવે મહાદેવની ગુફામાં જવા માટે। તો અહીંયાથી લગભગ 500 મીટરની દૂરી પર ગુફા છે, ત્યાં ફાઇનલી આપણે જઈશું। ત્યાં સુમસામ રસ્તો છે, જોઈ શકો છો। આજુબાજુ કોઈ પણ વ્યક્તિ તમને જોવા નહીં મળે, તો અહીંયા સુમસામ જગ્યા તમને જોવા મળે છે। એટલે તમારે અહીંયા એકલું આવું નહીં, ટપલા હનુમાન આવો છો તો અહીંયા જંગલમાં 500 મીટરની દૂરી પર આવેલી છે એ ગુફા, તો ત્યાં આપણે ફાઇનલી જવાનું છે। તો સામેની તરફ જે ધજા દેખાય છે ત્યાં જ ગુફા છે, ત્યાં આપણે જઈશું અંદર। તો ફાઇનલી ગુફા આવી ગઈ છે। અહીંયા ધજા મારેલી છે ને અહીંયા એક ઝાડ છે અને અહીંયા ગુફાની અંદર આપણે અંદર જઈશું। તો આ ગુફા છે અને અંદર શિવલિંગ છે, ત્યાંના આપણે દર્શન કરવા જવાનું છે। તો આ જે ગુફા છે જોઈ શકો છો। અને હવે આપણે ફાઇનલી અંદર જઈશું રિક્સ લઈને। જંગલમાં આવે છે, જોઈ શકો છો, ચારે બાજુ જંગલ જોવા મળે છે અને જંગલની વચ્ચે આ ગુફા છે। તો હવે આપણે અંદર જઈશું ફાઇનલી। અંદર શું છે પણ તમને બતાવી છે। તો ટોર્ચ ચાલુ કરી છે આપણે, અંદર હવે જઈશું ધીરે ધીરે। જય મહાદેવ, હર હર મહાદેવ। તો મિત્રો અંદર જોઈ શકો છો કે મહાદેવના શિવલિંગના દર્શન થાય છે તમને। અને આ છે અંદરનો વ્યૂ, જોઈ શકો છો। આ રીતના કંઈક ઉપર જોવા મળે છે તમને। આ મંદિરના ગુફાની અંદરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે। આ છે શિવલિંગ અને અહીંયા ગણેશજી છે અને શંકર ભગવાનના તમને દર્શન થાય છે, જોઈ શકો છો। અહીંયા દીવાબત્તી પણ થાય છે, જુઓ તમે। તો અહીંયાથી જે શિવલિંગનું પાણી છે તે અહીંયા જાય છે, જોઈ શકો છો તમે। અહીંયા અને શિવલિંગના દર્શન થાય છે તમને। અને હવે આપણે બહાર નીકળી જઈશું। તો આપણે અંદર જઈને આવ્યા છે ફાઇનલી।
અને ચારે બાજુ તમને જંગલ વિસ્તાર જોવા મળે છે, જોઈ શકો છો. અને અહીંયા હવનકુંડ પણ બનાવેલો છે, પણ તૂટી ગયો છે હાલમાં, કેમ કે સમય વધારે થઈ ગયો છે. એટલે આ બહુ જૂની ગુફા તમને જોવા મળે છે જંગલમાં. આ બાજુથી આપણે આવ્યા છે, આ બાજુથી. અને અહીંયા ધજા, અહીંયા ઝાડ છે ને અહીંયા ધજા લગાવેલી છે, ત્યાં જ અહીંયા ગુફા છે. તમે બોલાણા બનાવવામાં અહીંયા ઝાડની ઉપર ધજા લગાવેલી છે, જોઈ શકો છો. અને એ ધજા તમે જોશો એટલે અહીંયા નજીક જ છે ગુફા. તો મિત્રો આપણે ટપલાવાળા હનુમાન દાદાના દર્શન કર્યા અને સાથે સાથે જંગલમાં આવીને અહીંયા જે મહાદેવની ગુફા છે ત્યાંના પણ આપણે દર્શન કર્યા. તો બહુ મહેનત કરીને આપણે અહીંયા જંગલમાં આવ્યા છે વિડીયો બનાવવા. તો વિડીયો ગમે મિત્રો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. પછી મળીશું એક નવા જોરદાર વિડીયો સાથે અને નવા લોકેશન સાથે મિત્રો. જય માતાજી.